આપણે કોઈ પ્રોપર્ટી લેતા હોઈએ છીએ તો 99% આપણે લોન તો લઈએ જ છીએ, બરાબર. હવે લોન પર્ટિક્યુલર આપણે ક્યાંથી લેવી, તો બધાના મગજમાં એક જ હોય છે કે બેંક, બરાબર છે. તો એમાં નેશનલાઇઝ બેંક આવી ગઈ અને પ્રાઇવેટ બેંકો બધી આવી ગઈ. અને બીજું સેક્ટર છે NBFC ફાઇનાન્સ, એટલે કે નોન બેન્કિંગ સેક્ટર, બરાબર છે. હવે NBFCમાં કેવી વસ્તુ આવે, મતલબ બજાજ ફાઇનાન્સ હોય, આદિત્ય બિરલા ફાઇનાન્સ હોય કે IIFL ફાઇનાન્સ હોય, બરાબર છે. તો આ રીતની જે નોન બેન્કિંગ સેક્ટર જે છે એ બધી વસ્તુ આવે. હવે માણસે પ્રાયોરિટી પહેલાં બેંકમાં જ લોન લેવાની રાખવી પડે. જો તમારી કોઈ ક્રાઇટેરિયા હોય, મતલબ તમારી એજ થઈ ગઈ હોય, તમારો સિબિલ ખરાબ હોય, તમારી પ્રોપર્ટીની વેલ્યુએશન પ્રોબ્લેમ આવતો હોય, તો જ તમારે NBFCમાં જવું જોઈએ. કારણ કે NBFCનું વ્યાજ ઓલવેઝ બેંક કરતાં 1-1.5% વધારે જોઈએ, સાહેબ, બરાબર છે. હવે તમે બેંકમાં બી લોન લો છો તો એવું નથી કે તમારી પ્રોફાઇલ સારી હોય તો તમારે એક જ બેંકમાં લોન લેવી, કે ભાઈ બાજુવાળા HDFCમાં લીધી છે તો આપણે HDFCમાં લઈ લઈએ. ના, એવું નથી. તમારી પ્રોફાઇલ સારી છે, તમારું સિબિલ સારું છે, તો બેંક તો બિઝનેસ જ કરે છે, પૈસા આપશે જ, સાહેબ, બરાબર. મિનિમમ 2 થી 3 બેંકનું કોટેશન લો. કારણ કે આ બેંક જે છે અને NBFC છે એ RBIના અંડરમાં છે, પણ દરેક પર્ટિક્યુલર બેંક અને દરેક પર્ટિક્યુલર NBFCના રૂલ્સ રેગ્યુલેશન બધાના અલગ અલગ હોય, બરાબર. તમે જાણો કે એના મતલબ ચાર્જિસ કેટલા છે, એની સર્વિસીસ કેવી છે, કોઈ હિડન ચાર્જ છે કે નહીં. બીજી વસ્તુ કે આપણી જે લોન જે થાય છે એ તમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટથી કનેક્ટેડ છે કે નહીં, મતલબ ફ્લોટિંગ છે કે ફિક્સ છે. કાલ ઉઠીને RBIએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉન કર્યો તો આપણું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉન થવું જોઈએ. કાં તો તમારું EMI બી ડાઉન થાય, કાં તો તમારી ટેન્યુર બી ડાઉન થવી જોઈએ, બરાબર. પછી એવું નથી કે ભાઈ તમે 8% વ્યાજે લીધી છે તો 8% ફિક્સ રહે, અને આપણા મગજમાં કેવું હોય કે 15 વર્ષે લીધી છે, 15 વર્ષ સુધી હપ્તા ભરી જાઓ, જોવાનું કંઈ નહીં. પણ એ ખબર નથી કે એમાં આપણે લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. તો એક આ વસ્તુ ખાસ મેજર કરવી જોઈએ. અને ક્વાર્ટરલી, મતલબ કે 3 મહિને 6 મહિને તમારા લોનને તમે ચેક કરતા રહો, બરાબર છે, કે મારું ઇન્ટરેસ્ટ ડાઉન થયું છે, મારું ઇન્ટરેસ્ટ દર મહિને કેટલું જાય છે. કારણ કે એક બીજી પ્રોડક્ટ છે બેંકની, જે બેંક કદી એડવર્ટાઇઝ કરતી નથી, એનું નામ છે OD. OD એટલે કે શું, કે આજે આપણે ફોર એક્ઝામ્પલ 50 લાખની લોન લીધી છે અને આપણે બિઝનેસ કરતા માણસ છીએ કે પર મંથે આપણા જોડે 4 લાખ રૂપિયા આવે છે, 5 લાખ રૂપિયા આવે છે, બરાબર છે. અને આપણે એકાઉન્ટમાં રાખીએ, બરાબર છે, તો જેટલા દિવસે પૈસા તમારા એકાઉન્ટમાં હોય તો એટલા દિવસની ઇન્ટરેસ્ટ તમારા લોન પર લાગતું નથી, બરાબર છે. પણ બેંક તમને આના વિશે કદી ક્યારેય નહીં કહે. તમે પૂછશો તો આન્સર આપશે, બાકી નહીં આપે, કારણ કે એ લોકો તો બિઝનેસ કરવા બેઠા છે. પણ આવી ઘણી બધી વસ્તુ હોય છે, બરાબર. એ આપણને જ્યારે લોન લઈએ છીએ ત્યારે આપણો જે હોમ લોન કન્સલ્ટન્ટ હોય કે બેંક હોય એના પાસે ખાસ જાણવું જોઈએ. તો આવી જ માહિતીવાળા વિડીયો માટે નીચે કમેન્ટ કરો અને પેજને ફોલો કરો. થેન્ક યુ.